મિત્રો હું આપનો ભરત ઠાકોર અને હું અંબાજી જતો હતો ને આ તીસરીઓ ઢાળ છે કેવો છે તમે જોયો કે આજુબાજુ ડુંગરા દેખાય છે અને ઘણા બધા ભાઈ ભક્તો તમે જોઈ શકો છો દર્શન કરવા મા અંબાના ત્યાં જઈ રહ્યા છીએ. શું કેવું હજી વાત ને અને હવારમાં બધા જઈએ છીએ તમે જોઈ શકો છો બધા કે તીસરીઓ ઢાળ કેવો હોય તો તમે જોઈ શકો છો. આ તમે આપણે પણ ઈકણ છીએ અને અનુભવ તમે જોઈ લો કે આ બધા લોકો જાય છે અને ઘણા બધા તમે જોઈ છો. જય અંબે અંબેમાં દરેકની મનોકામના પૂર્ણ કરે. શું કેવું? હા ઇન્સ્ટાગ્રામ ફેસબુક હા ભરત ઠાકોર ને પાટણ. તો તમે જોઈ શકો છો જો આ ટ્રેક્ટરથી હે ને ઘણા લોકો જે અંદર મોડવી છે તે લઈને આવ્યા છે ટ્રેક્ટરમાં અને જે તીસરીઓ ઢાળ લોકો કહેતા હતા એ કેવો હોય તો આજે તમને હું બતાવું તમે જોઈ લો. અને કેટલા ભાવિ ભક્તો દર્શન કરવા માટે અંબાજી જઈ રહ્યા છે અને જો આ ડુંગરા અને તીસરીયા ઘાટ જે ઢાળ કહેવાય તેનો તમે જોઈ શકો છો આગળ આજુબાજુનો વિસ્તાર કેવો છે અને લોકો ઉત્સાહથી મા અંબાના દરબારમાં દર્શન કરવા જઈ રહ્યા તો અંબેમાં દરેકની મનોકામના પૂર્ણ કરે. જો હું પણ તીસરીયા ઘાટે પહોંચી ગયો છું આપણે અને પબ્લિક ઢાળ પર કેવી દર્શન કરવામાં અંબાના ત્યાં જઈ છે અને ડુંગરા કેટલા સરસ લાગે તમે જોઈ શકો ખાલી. અને તો આપણે હજુ આગળ જઈએ અને આગળનું જોઈ લો અને મોડવીઓ પણ લઈ અને લોકો તીસરીયા ઢાળેથી ઉપર ચડી રહ્યા છે અને તમે જોઈ શકો આનું વાતાવરણ કેવું છે અને આજુબાજુનો વિસ્તાર કેવો લાગે છે. જય માતાજી. તો જય માતાજી મિત્રો, હું આપનો ભરત ઠાકોર ને અમે જઈ રહ્યા છીએ અંબાજી દર્શન કરવા માટે બરોબર. અને તીસરીયા ઢાળે ચડી રહ્યા છે તો બોલો અંબે માત કી બોલ મારી અંબે બોલ મારી અંબે અંબે માના ભક્તો બોલે બોલ મારી અંબે. તો મિત્રો તમે જોઈ શકો છો અંબાજી દર્શન કરવા માટે જે ભાવિ ભક્તો દર્શન કરવા જાય છે તો તમે જોઈ શકો જબરજસ્ત ઉત્સાહની છે અને તીસરીયા ઢાળ ઉપર છે તમે જોઈ શકો છો. અને મા અંબાના દરબારમાં દર્શન કરવા જાય તો અંબામાં દરેકની મનોકામના પૂર્ણ કરે. તો બોલો અંબે માત કે મિત્રો હું આપનો ભરત ઠાકોર ને અમે જઈ રહ્યા છીએ અંબાજી દર્શન કરવા માટે બરોબર. અને અંબેમાં એ તમે જોઈ શકો છો કેટલા બધા ભાવિ ભક્તો દર્શન કરવા જાય છે તો એ પણ હું તમને પણ બતાવું તમે જોઈ લો. અને અમે છીએ આ તીસરીયા ઢાળ કે ત્યાં તમે જોઈ શકો છો લોકો થાક્યા પાક્યા કેટલા બેઠા છે અને ઘણા બધા લોકો જઈ રહ્યા છે તો અમે પણ અંબાજી જઈ રહ્યા છે તમે જોઈ લો. અને એવું હ કે અંબેમાં દરેકની મનોકામના પૂર્ણ કરે અને તમને જેમ જેમ આગળ જાય તેમ બતાવું કે આ જોઈ લો આ મોડવી છે અને તીસરીયા ઘાટેથી અમે નીકળ્યા છે અને ઘણા બધા અંબેમાના ભાવિ ભક્તો જાય છે તો અંબેમાં દરેકની મનોકામના પૂર્ણ કરે. અને તમે વિડીયો જુઓ ખાલી આગળ જેમ જેમ કેટલું શું શું છે તમને હું બતાવું છું બરોબર. આ છે આપણે તીસરીયો ઢાળ તેથી હવે ઉતરવા આવ્યા ને આપણે તો જે આપણે જે આ ઢાળ હતો એ આ ઉતરતો ઢાળ છે બરોબર. અને હું તમને હજુ જેમ જેમ આગળ જાય તેમ અંબેમાના મંદિરે જે અંબાજી મૂકું તેમ અને તમને બતાવું છું જોઈ લો. તો કેટલા બધા ભાવિ ભક્તો ત્યાં દર્શન કરવા જાય છે અને એ ઢાળ કેવો હોય તીસરીઓ અને તમે જોઈ લો એક સાઈડમાં જે અંબેમાના જે ભાવિ ભક્તો છે એ જાય છે અને બીજી સાઈડ છે ને જે વાહનો છે તે જાય છે. અને તમે જોઈ લો આજુબાજુ ખાલી આ ઝાડીનો વિસ્તાર કેવો છે એકદમ લીલો છમ અને આ બાજુ ડુંગરા અને મોટા મોટા પથ્થરો છે. અને તમે જોઈ લો કે કેટલી પબ્લિક દર્શન કરવા અંબાજી માના ત્યાં જાય ત્યાં તે કોઈ માનતા હોય કે કોઈ એમના મનોમનથી દર્શન કરવા જતા હોય
અને પણ ખરેખર અંબેમાના ભાવિ ભક્તો આજે તમે જોઈ લો બહુ મોટી સંખ્યાની અંદર ત્યાં અંબાજી દર્શન કરે છે. મોલવીઓ લઈને પણ તમે જોઈ લો કેટલા ઉત્સાહથી જઈ રહ્યા છે. તો તમે પણ અંબાજી ગયા હોય તો કોમેન્ટ અવશ્ય કરજો, કારણ કે ખબર તો પડે કે તમે કયા ગામથી કોણ અંબાજી ગયું હતું. અને તમે જોઈ લો ખાલી કેટલી પબ્લિક અંબાજી દર્શન કરવા જાય છે. અને પોલીસ મિત્રોના પણ કેમ્પ તમને જોઈ લો દેખાય છે. અને હવે આવી ગયા છે ડુંગરા અને પથ્થર આજુબાજુનો વિસ્તાર આવી ગયો છે બરોબર. તો તમે જોઈ લો કેટલી પબ્લિક તમે દૂર વધી જુઓ ખાલી કેટલી દેખાય એમ. આ તો આપણે જતા હતા અને ઘણા બધા લોકો તમે જોઈ લો રસ્તામાં ઢાળ ઉપર થાક્યા લાગે છે તો બેઠા છે. અને હજુ જેમ જેમ આગળ જાય એમ તમને હું બતાવું છું. અમે પણ અંબાજીમાં દર્શન કરવા જાય છે તો અમે અંબે માને પ્રાર્થના કરશે કે દરેકની અંબે મનોકામના પૂર્ણ કરો બરાબર. તો જેમ બે તો ઘણા લોકો આપણા ઘણા બધા ફોલોવર મિત્રો છે તો આપણને જોવે છે, હાથ કરે છે. અને ખૂબ સારો એ લોકોનો ફોલોવર મિત્રો છે તેમનો પ્રેમ મળે છે બરાબર. અને ઘણા બધા લોકો મને રસ્તામાં પણ હું હતો ત્યારે પણ મને ઘણા બધા મળ્યા હતા અને એવું કહેતા હતા કે જે તમે સેવાનું કાર્ય કરો છો તેના કારણે અમે તમને ફોલો કરીએ છીએ અને અમે તમને સપોર્ટ કરીએ છીએ બરાબર. અને આ રીતે જ કે તમે કોમ ચાલુ રાખજો. અને જય અંબે. તો તમે જોઈ લીધું, કારણ કે આપણા જે ફોલોવર મિત્રો છે આપણને જોવે છે અને એકદમ ખુશ થઈ જાય છે. તો અંબેમાં દરેકની મનોકામના પૂર્ણ કરે. જય અંબે. તો તમે જોયું જેટલા પણ આપણા જે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના ફોલોવર છે જેટલા પણ આપણને જોવે તેની ઘડીએ જ આપણને હાથ કરે છે અને આપણને જોઈને ખુશ થઈ જાય બરાબર. તો બસ આવો જ પ્રેમ જોઈએ આપણે. અને અહીંયા કેમ્પ આવ્યો છે તમે જોઈ લો અને ઘણા બધા નાસ્તો કરવા માટે અને આરામ માટે રોકાયા છે. અને હું તમને હા ને હજુ આપણા ઘણા બધા ફોલોવર મિત્રો અંબાજી કેટલા ગયા છે અને અંબેમાના કેટલા ભાવિ ભક્તો અંબાજી દર્શન કરવા ગયા છે હું તમને બતાવું બરાબર. અને જે પણ હશે આપણને જય અંબે. તો તમે જોયું કે કારણ કે આપણા જે ફોલોવર મિત્રો છે જે બહુ ખુશ છે અને આપણને ભાડે એટલે બહુ આનંદમાં આવી જાય. બસ આવો જ પ્રેમ જોઈએ, બાકી તો અંબેમાં કરે ખરું અને અંબેમાં દરેકની મનોકામના પૂર્ણ કરે. અને આપણે જે જઈએ છીએ એ તીસરીઓ ઢાળ કહેવાય. તેનો જે ઉતરતો અંબાજી મકાનો જે વિસ્તાર છે જે ઉતરતા ઢાળમાં છે અને અમે અંબાજી જઈ રહ્યા છીએ તમે જોઈ લો. અને તમે જુઓ ખાલી એક ભાઈ અને મોલવીવાળા નાના નાના બાળકો ઘણા બધા ભાઈઓ ગાડી આવી ગઈ. તો તમે જોઈ લો અહીંયા સેવા કેમ્પ આવી ગયો છે અને તમે શું થયું અને કેટલા ભાવિ ભક્તો અહીંયા જમવાનું ચાલુ છે અને જમવા માટે અંદર છે બરાબર. તો જે લોકોએ આ સેવા કેમ્પની અંદર જે યોગદાન આપ્યું હોય તો તેમની અંબેમાં મનોકામના પૂર્ણ કરે અને ખૂબ આગળ વધારે. અહીંયા પોલીસ મિત્રો પણ છે અને તમે ક્યાં ટ્રાફિક તો
તો આપણે છે ને હવે ચાલતા થઈ ગયા, બરોબર. અને તમે જોઈજો કે અંદર જમણવાર ચાલુ છે અને આપણું કામ એવું હોય કે અંબાજી દર્શન કરવા જઈએ છીએ, બરાબર. અંબેમાં ત્યાં અને તો હું તમને ખાલી આ બધું બતાવું કે જો આમે ડુંગરા દેખાય, બરાબર. અને જે આપણે ટીસરીઓ ઢાળ છે ત્યાં છીએ અને હજુ અંબાજી ઘણી વાર લાગશે કારણ કે ચાલતા હાલ છીએ હાલ, કારણ કે ટ્રાફિક હતું તેના કારણે હું નીચે ઉતરી ગયો અને હવે આપણે ચાલતા ચાલતા જઈએ છીએ, બરાબર. અને તમે જોઈ લો તીસરીઓ ઢાળ છે ત્યાં કેટલી વસ્તી અંબાજી જાય ને આજુબાજુ ડુંગરા કેવા દેખાય તમે જોઈ લો. અને આ બાજુનું વાતાવરણ નજારો કેવો હ. તો મિત્રો પોલીસ મિત્રો જે વાહન પાર્કિંગો કરાવી રહ્યા છે અને મને એવું લાગે છે કે આની આગળ સાધન જવા દેતા નહીં, કારણ કે આગળ ભાઈ ભક્તો ઘણા બધા જતા હોય એટલે. તો મિત્રો આપણે તમે જોઈ લો કે આપણે અંબાજી જે તીસરીઓ ઘાટ છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ, બરાબર. અને વાહન ના જાય છે એટલે જેમની અંદર અમુક વાહનો જાય છે ને અમુક નહીં જતા ને એવું બધું છે, બરાબર. તો આટલે વાહનો રોકી રહ્યા છે અને આગળ જતા નહીં. અત્યારથી લોકો જે અંબાજીના માના ભાઈ ભક્તો છે તે બધા લોકો ચાલતા ચાલતા જાય છે અને તમે જોઈ શકો છો. તો સામે ડુંગરો દેખાય તમે, પણ હજુ અમે તીસરીઓ ઢાળ છે ત્યાંથી નીચે ઉતરી રહ્યા છીએ, બરાબર. ઢાળ ઉતરતો ઢાળ છે. તો અંબેમાં દરેકની મનોકામના પૂર્ણ કરે. તો જય અંબે, જય માતા. જય માતાજી મિત્રો, તમે જોઈ શકો છો અંબેમાને ધજા લઈ અને ધજા ચડાવવા જઈ રહ્યા છે અંબેમાની. તમે જોઈ લો ખાલી અંબાજીની અંદર કેટલી ટ્રાફિક છે, કેટલી પબ્લિક છે અને કેટલા ભાઈ ભક્તોમાં અંબાના દર્શન કરવા માટે આવ્યા છે. તમે જોઈ લો ખાલી અને અમારા બે સાથી મિત્ર હવે એવું લાગે છે કે થાક્યા લાગે, પડી ગયો છે. કોઈ બોલતો નહીં. ગબ્બર પર ચડવાનું, ગબ્બર પર ચડવાનું બરોબર. મિત્રો અમે અંબાજી વાગી ગયા, બરાબર. અને બસમાં બેઠા હતા અને જે પાર્કિંગ કરાયું સાધનો બાઇકોનું તે એમાંથી પછી આગળ બસો આવતી હતી, એની અંદર બસો ફ્રીમાં આવતી હતી. એક જાતનું ₹1 પણ ચાર્જ લેવામાં નહીં આવતો, બરાબર. અને ફ્રીમાં અંબાજી તમને ઉતારી દેશે. અને પાછા તો આપણે બસની અંદર એકલે આવ્યા હતા અને દર્શન કરવા જઈએ છીએ. એટલે આ કહેવાનું કારણ એમ છે કે જે લોકો ભાઈ ભક્તોને જે બાઇક લઈ સાધન લઈને આવ્યા અને પાર્કિંગ કરાવે તો કોઈ ચિંતા કરવી નહીં. અને શું કરવાનું, જે બસો ભરાય છે એ બસની અંદર બેસી જવાનું, એટલે એની અંદર કોઈ પૈસા લેવામાં આવતા નહીં, બરાબર. અને પછી તમને અંબાજી ઉતરી દર્શન કરી પાછા બસમાં બેસી જવાનું. જે તમને જે જગ્યાએ લાવે ને એ પાછા તમને ઉતારી દે. એટલે પછી આપણે જે પાર્કિંગ સાધન કર્યા એ સાધન આપણે લઈ આપણું સાધન લઈને પછી આપણે કરી દઈશું. તો હું તમને પબ્લિક તમે ખાલી જોઈ લો એમ કે જપા ભરણી હોય અને આજે ખૂબ મોટી માત્રામાં પબ્લિક છે, જબરજસ્ત. મિત્રો અમે ચાલતા ચાલતા અંબેમાએ ગબ્બરે દર્શન કરવા માટે જઈએ છીએ અને હવે જઈ અને ગબ્બર ઉપર ચડી અને અંબાના દર્શન કરવાના છે. ગબ્બર ઉપર ચડવાનું અને તમને પણ ઉપર દર્શન કરાવું ને ગબ્બર બતાવું. અને તમે જુઓ ખાલી કે અંબાજી કેટલી વસ્તી દર્શન કરવા ગબ્બર જાય છે. અમે જે અંબાજી જે બજાર છે ત્યાંથી હવે અમે ગબ્બરોમાં જઈ રહ્યા છીએ. તો અંબેમાના કેટલા ભાવિ ભક્તો ત્યાં દર્શન કરવા જાય તો અમે પણ ગબ્બરે જઈએ છીએ. તો અંબેમાં દરેકની મનોકામના પૂર્ણ કરે.
અને તમે આ જોઈ લો ખાલી કદાચ આ દોરડી પર કેટલો ટેલેન્ટ હશે અને કદાચ લપસી જાય તો ને પ્લાસ્ટર છે તો આ છોકરીનું શું થાય પણ તમે જોઈ લો પણ પૈસા ના હોય પૈસાને કારણે આ બધું કરતા હોય બરાબર અને જીવન એવું છે પૈસા કમાવા માટે બધું કરવું પડે એવું છે આ વાત તો જય અંબે જય